ફેરવી દીધી. હવે આગળ આપણે કરીએ 3 ગુણ્યા 6, 6 ને 1 7 એટલે 7 તૃતીયાંશ. તો 3 3 શું થઈ જશે અહીંયા? 3 ગુણ્યા 6, 6 ને 1 7 7 તૃતીયાંશ. તો 3 સતમાંશ. તો 3 ગુણ્યા 3 એટલે 9 ભાગ્યા 7. તો 9 ભાગ્યા 7 કરીએ 7 એકા 7 8 ને 9. તો આનો જવાબ શું મળે? 1 ગુણાંક 2 સતમાંશ. 1 ગુણાંક 2 સતમાંશ. આનો જવાબ આપણને શું મળ્યો? 1 ગુણાંક 2 સતમાંશ. હવે આગળ જોઈએ 5 ભાગ્યા 3 ગુણાંક 4 સતમાંશ. તો 5 ભાગ્યા 7 કરી 21 22 23 24 અને 25. તો 25 ભાગ્યા 7. હવે એનું કરી દઈએ 5 ગુણ્યા 7 ભાગ્યા 25. તો 5 ગુણ્યા 7 એ 5 25 5 5 ઉડી જાય તો 7 ભાગ્યા 5. આનો જવાબ મળ્યો આપણે 7 ભાગ્યા 5. હજુ એને જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 7 ભાગ્યા 5 કરીએ તો 5 એકા 5. તો જવાબ 2. તો 1 ગુણાંક 2. આ હતો દાખલો સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 1. કે શું કરવાનું તો અહીંયા જે આપણે સંખ્યા આપી હતી એનો ભાગાકાર કરવાનો તો ભાગાકાર કઈ રીતે શોધાય એ સંખ્યાનો આપણે વ્યસ્ત કરવું પડે. આ હતો દાખલો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 1. દરેક વિદ્યાર્થી નોટબુકમાં લખી લેશે. હવે જોઈએ આપણે આગળ દાખલા નંબર 2 કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મળેલ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો. શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યાઓ આગળ આપણે જોઈ ચૂક્યા છે કે જેનો અંશ નાનો અને છેદ મોટો હોય. હવે જોઈએ આપણે આગળ કે અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે એનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય એને શું કહીશું આપણે? અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે અંશ છેદ નાનો અને અંશ મોટો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો આપણે 3 સતમાંશ છે એનું સૌથી પહેલા આપણે શું લખવાનું છે? વ્યસ્ત. 3 સતમાંશનું વ્યસ્ત થશે 7 ભાગ્યા 3. હવે જોઈએ કે 7 ભાગ્યા 3. હવે આગળ આપણને શું પૂછ્યું છે કે આનું અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો. અહીંયા આપણે વ્યસ્ત લખ્યો છે કે 7 ભાગ્યા 3. તો આ સંખ્યા છે એ શું થશે? અશુદ્ધ અપૂર્ણાંક થાય કે શુદ્ધ અપૂર્ણાંક? તો જુઓ કે છેદમાં સંખ્યા કેવી છે? નાની. અને અંશમાં સંખ્યા કેવી છે? મોટી. તો આ અપૂર્ણાંક થશે અશુદ્ધ અપૂર્ણાંક. એવી જ રીતે જોઈએ બીજી સંખ્યા 5 ભાગ્યા 8. 5 ભાગ્યા 8 નો વ્યસ્ત થશે 8 ભાગ્યા 5. તો આ પણ સંખ્યા કેવી થશે? અશુદ્ધ અપૂર્ણાંક. હવે જોઈએ ત્રીજી સંખ્યા કે 9 ભાગ્યા 7. 9 ભાગ્યા 7 નો વ્યસ્ત થશે 7 ભાગ્યા 9. આ સંખ્યા કેવી થશે? અહીંયા છેદ કેવો છે? મોટો. અને અંશ કેવો છે? નાનો. તો આ સંખ્યા થશે શુદ્ધ અપૂર્ણાંક. આગળ જોઈએ 6 ભાગ્યા 5. 5 ભાગ્યા 6. આ અપૂર્ણાંક પણ થશે આપણો શુદ્ધ અપૂર્ણાંક. 12 ભાગ્યા 7. તો 7 ભાગ્યા 12. અહીંયા શું થયું? 7 ભાગ્યા 12. અંશ નાનો, છેદ મોટો. તો અહીંયા પણ થશે. હવે જોઈએ આગળની સંખ્યા કે 1 ભાગ્યા 8. 1 ભાગ્યા 8 નો વ્યસ્ત થશે 8. તો આ સંખ્યા કેવી સંખ્યા આવી? આ સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કે શુદ્ધ અપૂર્ણાંક કહીશું નહીં, પરંતુ આ સંખ્યા કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. તો આપણે અહીંયા લખીશું પૂર્ણ સંખ્યા. હવે આગળ જોઈએ 1 ભાગ્યા 11. તો એનો વ્યસ્ત થશે 11. તો આ સંખ્યા પણ છે પૂર્ણ સંખ્યા. આ હતો દાખલો સ્વાધ્યાય 2.4 નો બીજા નંબરનો દાખલો જે દરેક વિદ્યાર્થી નોટબુકમાં લખી લેશે. હવે જોઈએ આપણે આગળ દાખલા નંબર 3 કે અહીંયા દાખલા નંબર 3 માં શું છે કે શોધો. સૌથી પહેલા કે 7 તૃતીયાંશ ભાગ્યા આપણે એનું એક લખીએ 2 નીચે 1. છેદમાં કઈ નથી તો આપણે 1
જવાબ શું મળ્યો 3 ભાગ્યા 5. હવે જોઈએ ચોથો દાખલો કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે તો એને અપૂર્ણાંકમાં ફેરવીશું. 3 દુ 6 ને 1 7 તો 7 તૃતીયાંશ ભાગ્યા 3 પંચમાંશ. તો હવે એનું કરીએ આપણે આગળ 7 તૃતીયાંશ ગુણ્યા 5 તૃતીયાંશ. 3 પંચમાંશનું વ્યસ્ત થઈ જશે 5 તૃતીયાંશ. 7 પંચું 35 અને 3 કરી અને 9. અહીંયા આપણે શું કર્યું જે સંખ્યા અહીંયા ભાગાકાર કરવા તો આગળના દાખલામાં હતી એ રીતે જ આપણે આ દાખલામાં પણ કર્યું છે કે એનું વ્યસ્ત કરી અને જવાબ મેળવ્યો. હવે જોઈએ આગળ દાખલા. હવે આગળ જોઈએ 3 પૂર્ણાંક 1 તૃતીયાંશ ભાગ્યા 8 તૃતીયાંશ. તો આને કેવી રીતે લખીશું? 3 દુ 6 ને 1 7 તૃતીયાંશ ભાગાકાર છે તો વ્યસ્ત કરીશું એટલે ગુણાકાર 3 ભાગ્યા 8. 7 કરી 21 અને 8 દુ 16. હવે આગળ જોઈએ અહીંયા કે 2 ભાગ્યા 5 ગુણ્યા 2 એકા 2 અને 1 3. લખીએ આપણે પહેલા 3 તૃતીયાંશ. હવે આગળ કરીએ 2 પંચમાંશ ગુણ્યા 2 તૃતીયાંશ. તો 2 દુ 4 5 કરી 15. દરેક દાખલો એક જ જેવો છે, એક જ રીતથી આ દાખલા છે. અહીંયા લખીએ 5 કરી 15 ને 1 16 તો 16 ભાગ્યા 5 ભાગ્યા 3 એકા 3 4 ને 5 તો 5 તૃતીયાંશ. 16 પંચમાંશ ગુણ્યા 3. હવે એને શું કરીએ આપણે 16 ગુણ્યા 3 તો 16 તણી 48 કાયો કાયો 25. હવે આને શું કરીશું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. 48 ભાગ્યા 25 25 એકા 25 25 દુ 50 6 7 ને 8. 4 માંથી 2 જાય તો 1 તો આનો જવાબ મળશે 1 ગુણા 2. અહીંયા બંને મિશ્ર અપૂર્ણાંકમાં હતા તો બંનેને પહેલા આપણે શું કર્યું અપૂર્ણાંકમાં ફેરવી દીધા અને પછી આપણે એનો ગુણાકાર એટલે વ્યસ્ત કરી અને જવાબ મેળવ્યો. હવે અહીંયા પણ શું છે બંને મિશ્ર અપૂર્ણાંક તો પહેલા બંનેને અપૂર્ણાંકમાં ફેરવીએ. 5 દુ 10 ને 11 પંચમાંશ ભાગ્યા 5 એકા 5 અને 6 પંચમાંશ. તો 11 ભાગ્યા 5 ગુણ્યા 5 ભાગ્યા 6. જે ઉલટું એ ઉડાડીએ 5 5 ઉડી જાય તો જવાબ મળશે અહીંયા આપણને 11 ભાગ્યા 6. 11 ભાગ્યા 6 ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા આવીએ તો 6 એકા 6 6 દુ 12 7 8 9 10 ને 11. નીચે જવાબ મળશે આપણને 5 તો 1 ગુણા 5. આ હતા દાખલા સ્વાધ્યાય 2.4 ના દાખલા નંબર 4. દરેક વિદ્યાર્થી નોટબુકમાં લખી લેશે અને આની સાથે જ અહીંયા સ્વાધ્યાય 2.4 પૂર્ણ થાય છે.